અમદાવાદની વાત કરીએ તો જમાલપુરમાં પેટ્રોલ પંપ પાસે આગ લાગી છે। 3 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। તો અમદાવાદના જમાલપુરના આ દ્રશ્યો છે। આગ લાગી છે, 3 ફાયર ફાઇટર ત્યાં પહોંચ્યા છે અને જે કર્મીઓ છે તે આગને બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। જમાલપુરમાં પેટ્રોલ પંપ પાસે આગ લાગી છે। તો આગ લાગતા જ આસપાસના જે લોકો હતા તેમાં પણ થોડો અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, પરંતુ ફાયરની ગાડી ત્યાં પહોંચી, 3 ફાયર બ્રિગેડ ત્યાં પહોંચ્યા ઘટના સ્થળે। આગને બુઝાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। આગ કયા કારણસર લાગી તે હજુ સામે નથી આવ્યું। પ્રાથમિકતા આગને બુઝાવવાની છે। તો પેટ્રોલ પંપ પાસે આગ લાગી હતી, જેના કારણે ચિંતા હતી, કારણ કે જો પેટ્રોલ પંપ સુધી આગ પહોંચી જાય તો મોટું નુકસાન થઈ શકે તેમ હતું। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદના જમાલપુરના આ દ્રશ્યો છે કે જ્યાં આગ લાગી છે। તો 3 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા છે અને અત્યારે પ્રાથમિકતા જે છે તે આગને બુઝાવવાની પ્રાથમિકતા છે। આસપાસમાં લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે, જેના કારણે મુશ્કેલી પણ ક્યાંક સર્જાઈ શકે છે। એટલા માટે, કારણ કે આગની ઘટના થતી હોય છે અને ત્યારે જો ટોળું એક જગ્યાએ ભેગું થતું હોય ત્યારે થોડી મુશ્કેલી સર્જાતી હોય છે। જો કે 3 ફાયર ફાઇટર અત્યારે ત્યાં છે, આગને બુઝાવી રહ્યા છે। કયા કારણસર આ આગ લાગી છે તે સામે નથી આવ્યું। ચિંતાનો વિષય એ હતો આ આગ લાગવાનો, કારણ કે પેટ્રોલ પંપની પાસે આ આગ લાગી છે। જો પેટ્રોલ પંપ સુધી આ આગ પહોંચે તો મોટું નુકસાન થઈ શકે, તો જાનમાલને મોટું નુકસાન થઈ શકે તેમ હતું। તો 3 ફાયર ફાઇટર અત્યારે ઘટના સ્થળ પર છે, આગને બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। અમદાવાદના દ્રશ્યો છે। તો કેટલા સમયે આ આગ લાગી છે તે સમય હજુ સામે નથી આવ્યો, કારણ હજુ સામે નથી આવ્યું કે કયા કારણસર આ આગ લાગી છે। ફાયરની 3 ગાડી ઘટના સ્થળ પર છે। આગના દ્રશ્યો આપ જોઈ શકો છો, આગ લાગી તે સમયના આ દ્રશ્યો છે અને પાછળ આપ જોઈ શકો છો પેટ્રોલ પંપ છે। પેટ્રોલ પંપની પાસે જ આ આગ લાગી છે। કોઈ વાહનમાં આગ લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે, તો એક ગાડીમાં આગ લાગી છે। તો આગના આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કોઈ ટેન્કર દેખાઈ રહ્યું છે। લગભગ આ ટેન્કર કદાચ ઓઇલ ટેન્કર હોઈ શકે છે અથવા તો સામાન્ય વાહન પણ હોઈ શકે છે, તેમાં આ આગ લાગી છે। ચિંતાનો વિષય એ છે કે પાછળ જ પેટ્રોલ પંપ છે અને જો આ આગ ત્યાં સુધી પહોંચી ગઈ હોત તો મોટું નુકસાન થઈ શક્યું હોત। આગળ વધીએ તો ગ્રીષ્માના હત્યારા ફેનિલની ધરપકડ। કામરેજ પોલીસે આરોપી ફેનિલની કરી છે ધરપકડ। ફેનિલે હત્યા બાદ કર્યો હતો આપઘાતનો પ્રયાસ। સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા તેની ધરપકડ કરવામાં આવી છે અને પરિવારે માંગ કરી છે કે તેને ફાંસીની સજા આપવામાં આવે। એટલું જ નહીં, એક એવો દાખલો સેટ કરવામાં આવે જેના કારણે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ઘટના, આ પ્રકારનો ગુનો કરતા અટકે। તો ફેનિલની ધરપકડ બાદ રેન્જ આઈજી ગ્રીષ્માના પરિવારજનોનું નિવેદન લેવા માટે પહોંચ્યા છે, જ્યાં પરિવારજનોએ હત્યારા ફેનિલને ઝડપથી ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે। એક તરફી પ્રેમમાં ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી હતી। મંગળવારે સવારે ગ્રીષ્માના અંતિમ સંસ્કાર કરાયા। પરિવારજનો અત્યંત આઘાતમાં છે, ઝડપથી ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। વધતી ગુનાખોરીને લઈને સુરત પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। ગ્રીષ્માની ચિંતા હજુ તો ઠંડી નથી પડી અને ત્યાં જ સુરત શહેરમાં 24 કલાકમાં જ વધુ 3 હત્યાઓ થતા ખળભળાટ મચી ગયો છે અને આ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે। ચોવીસ કલાકમાં સુરતના પાંડેસરા, વરાછા અને ઉધનામાં હત્યાની 3 ઘટનાઓ બની અને એક જ પખવાડિયામાં આ 9 હત્યા થઈ ચૂકી છે। પાંડેસરામાં દારૂ પીવા મામલે વિવાદ થયો અને એકની હત્યા થઈ।
વરાછામાં ટેબલ મૂકવા બાબતે ઝઘડો થતા હીરા દલાલની હત્યા કરાઈ. ઉધનામાં જેપી મિલ નજીકથી એક મહિલાની લાશ મળી આવી, જેને લઈ તપાસ શરૂ થઈ છે. છેલ્લા 2 સપ્તાહમાં સુરતમાં હત્યા, લૂંટ, ખંડણી જેવા 10 મોટા ગુના નોંધાયા છે, જેણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. આ તરફ પિતા આફ્રિકાથી પરત ફરતા ગ્રીષ્માના અંતિમ સંસ્કાર કરાયા. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં પરિવારજનોનું હૈયાફાટ રુદન અને કલ્પાનથી કાળજુ કપાવી દેનારા હતા. અંતિમ યાત્રામાં મોટી જનમેદના ઉમટી અને અન્યની આંખ ખુલે એ રીતે આરોપીને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, ધારાસભ્ય આનંદ ચૌધરી, કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન વાઘેલાએ ગ્રીષ્માના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી. ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયા. આ ગુજરાત સરકારથી જો દીકરીઓની સુરક્ષા ના થતી હોય તો અમને લાયસન્સ આપી દો, અમને હથિયારનું લાયસન્સ આપી દો, અમે અમારી સુરક્ષા જાતે કરી લઈશું. આ ગૃહમંત્રીની નૈતિક જવાબદારી બનતી હોય કે તમે તમારા શહેરને સાચવી ના શકતા હો તો તમે ગુજરાત કઈ રીતે સાચવી શકો? જ્યારે તમારા શહેરમાં 3 દિવસમાં 3 મર્ડર થતા હોય, ચોરી થતી હોય, લૂંટફાટ થતી હોય, બિલ્ડર લોકો ખંડણી ઉઘરાવવાની ફરિયાદ કરતા હોય તો એમણે નૈતિકતાના ધોરણે પણ રાજીનામું પણ આપવું જોઈએ. પોલીસનું મોરલ તોડવાનું, ફોર્સનું મોરલ તોડવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે. પોલીસ એ જનતાની સલામતી માટે હંમેશા તત્પર છે. રાજ્યની સરકાર તત્પર છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગૃહ ખાતું તત્પર છે અને રહેશે. એક તરફી પ્રેમમાં 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્માની ખુલ્લેઆમ હત્યા કરાઈ હતી. આ પ્રકારની સનકી માનસિકતા ધરાવતા આરોપી ફેનિલ સામે રાજ્યભરમાં ઉગ્ર રોષ છે. એવો પણ ખુલાસો થયો છે કે આરોપી છેલ્લા 1 વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતો હતો, પરંતુ બદનામીના ડરથી ગ્રીષ્માનો પરિવાર પોલીસ સુધી ન ગયો. કેતન પટેલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં રોડની ગુણવત્તા સામે ફરી સવાલ ઉભા થયા છે. શહેરના વિરાટનગરમાં ખારીકટ કેનાલ નજીક બનેલા રોડની નબળી ગુણવત્તાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પર્દાફાશ કર્યો અને તંત્ર દોડતું થઈ ગયું. આ દ્રશ્યો અમદાવાદના વિરાટનગરના છે, જ્યાં ખારીકટ કેનાલ નજીક એએમસીએ 24 કલાક પહેલા બનાવેલા રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું. રોડ બન્યાના 24 કલાક બાદ પણ રોડ પરથી પસાર થનારના ચપ્પલ ચોંટી ગયા, વાહનોના ટાયર ચોંટી ગયા. આવા ટાઈમે તો અત્યારે થઈ ગયો તો કમ્પ્લીટ. અને 24 કલાક થઈ તો હજુ પગે ચોટે ચંપલ શાક લેવા જાય ચંપલ મૂકી રહી. વાહનો પણ એ પોતાના ત્યાં સાઈડમાં કરી દે છે, એવી હાલત છે. ન્યૂઝ 18 ગુજરાતીએ સ્થાનિકોની આ વ્યથા રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ ખુદ દોડી આવ્યા અને રોડની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ સ્વીકાર્યું કે જરૂર કરતાં વધુ ડામરનો ઉપયોગ કરાયો છે. જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે. નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે પણ રોડના કામમાં સતત ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો. આ બેદરકારી છે કોન્ટ્રાક્ટરની કે અધિકારીની, જેની બેદરકારી છે એની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. सबके बूट खराब हो गए, किसी की गाड़ी खराब हो गई. जो लेवल पे भ्रष्टाचार चल रहा है रोड एंड बिल्डिंग कमेटी में, करोड़ों रुपए के टेंडर निकाले जाते हैं, अबाव भाव में दिए जाते हैं, बारिश होती है रोड धुल जाते हैं, उसके लिए टेंडर निकाले जाते हैं, उसमें भ्रष्टाचार होता है. સમસ્યાની જાણ થતાં સ્ટેન્ડિંગ ચેરમેન દોડી આવ્યા એ આવકાર્ય છે, પરંતુ અહીં પહોંચ્યા બાદ રજૂઆત કરી રહેલા લોકો વચ્ચે તેઓ લાજવાના બદલે ગાજા અને જાણે પ્રજાનું અપમાન કરતા હોય તેવા શબ્દો ઉચ્ચાર્યા. દેખાવાનું નથી, મારે દેખાડવું નથી. આ જે છે વ્યથા, અમારી વ્યથા બોલે છે. વ્યવસ્થા માટે જાય ને 900 કરોડ આપ્યા છે, એનું કામ ક્યારે નથી, હાલે જ નથી. એમાં તમે કહો છો 900 કરોડ કે 9000 કરોડ. અરે લાવો તમતારે સાહેબ, તમારા હારો ડામર બનાવો. 1000 રૂપિયા આવી નાપી, 900 રૂપિયા નહીં સાહેબ. આ રીતે વાત ના કરો તમે. નેતા ધન કે સાહેબ ધન આવી રીતે પ્રજાની સામે વાત. ચોમાસામાં નવા બનેલા રોડ તૂટી જવા એ શહેરની સામાન્ય સમસ્યા બની ચૂકી છે અને હવે આ પ્રકારની રોડની ગુણવત્તાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે સમય છે ક્રિપ્ટોની સમજનો. ज़ेड पे एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ.
નમસ્કાર, હું છું માનસી સોની. ઝેપ પે એન્ડ ન્યૂઝ 18 પ્રેઝન્ટ્સ ક્રિપ્ટો કે સમજ. આજના આ એપિસોડમાં અમે તમને ક્રિપ્ટોની દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અને માહિતી આપીશું, જે તમને એક વધુ સારા ક્રિપ્ટો રોકાણકાર બનાવશે. સૌથી પહેલા વાત કરીએ ભારતની પોતાની ડિજિટલ કરન્સી વિશે, જે 2023માં આવશે. સરકારી સૂત્રોના અહેવાલ અનુસાર ભારતનો પોતાનો સત્તાવાર ડિજિટલ રૂપિયો 2023ની શરૂઆતમાં બધાની સામે આવી શકે છે. હાલમાં તે ખાનગી કંપનીઓના ઇલેક્ટ્રોનિક વોલેટ જેવું હશે, જો કે તે એક સોવરેન બેક્ડ ફેસિલિટી હશે. બ્લોકચેનના આધારે રિઝર્વ બેંક દ્વારા વિકસાવવામાં આવેલ ડિજિટલ રૂપિયો તમામ વ્યવહારોને ટ્રેસ કરવામાં પણ સક્ષમ હશે. હાલના ઇલેક્ટ્રોનિક વોલેટ્સનો ઉપયોગ કરીને લોકો ખાનગી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કરે છે અને તે કંપની પૈસા જાળવી રાખે છે. જ્યારે વ્યવહાર થાય ત્યારે આ પૈસાની ચૂકવણી કરે છે. બીજી બાજુ ડિજિટલ રૂપિયાના કિસ્સામાં તમે તમારા ફોનમાં એક ડિજિટલ કરન્સી રાખશો, જે સેન્ટ્રલ બેંક પાસે હશે અને ત્યાંથી તે કોઈ પણ વેપારીને ટ્રાન્સફર કરવામાં આવશે જેમની સેવાઓ અથવા માલ તમે લીધો હશે. બીજા મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ડેફી એટલે કે DEFI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાવાળી કોરિડોએ $80 મિલિયન એકત્રિત કર્યા છે. કોરિડો એક ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જેને તાજેતરમાં જ $80 મિલિયન એકત્રિત કર્યા છે. આ ઓવર સબસ્ક્રાઇબ ફંડિંગ રાઉન્ડમાં કંપનીની વેલ્યુએશન $460 મિલિયન થઈ ગઈ છે. ફંડિંગ રાઉન્ડમાં $60 મિલિયન પ્રાઇમરી કેપિટલ અને $20 મિલિયન સેકન્ડરી ઇન્વેસ્ટર્સ પાસેથી મળ્યા હતા. આ ફંડથી કોરિડો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે તેના હાલના પ્રોડક્ટ એક્સપાન્ડ કરશે અને નવી જિયોગ્રાફીઝમાં પણ પ્રવેશ કરશે. આગળ વાત કરીએ તો મિત્સુઈ એન્ડ કંપની સોનાની કિંમત સાથે જોડાયેલા ક્રિપ્ટોકરન્સી લાવશે. જાપાનીઝ ટ્રેડિંગ હાઉસ મિત્સુઈ એન્ડ કંપની ટૂંક સમયમાં જ એક ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવા જઈ રહી છે, જે સોનાના કિંમતની સાથે જોડાયેલી હશે. ત્યાંના લોકલ ન્યૂઝ રિપોર્ટ અનુસાર ઝિપેંગ કોઇન નામનું ટોકન રિટેલ ઇન્વેસ્ટર્સને વેચવામાં આવશે અને તેને લંડન મેટલ એક્સચેન્જમાંથી મિત્સુઈ દ્વારા યેનમાં ખરીદેલા સોનાની કિંમત સાથે લિંક કરવામાં આવશે. એક ઝિપેંગ કોઇનની કિંમત 1 ગ્રામ સોનાની કિંમત જેટલી હશે, જેની સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન દ્વારા ગેરંટી પણ આપવામાં આવશે. એવી પણ શક્યતા છે કે ઝિપેંગ કોઇન એ જાપાનનું પ્રથમ ગોલ્ડ લિંક ટોકન હશે. આ ક્રિપ્ટો ગોલ્ડ પ્રાઇસ સાથે જોડાયેલ હોવાથી વધુ સ્થિર પણ હશે. ઝિપેંગ કોઇનને શરૂઆતમાં મિત્સુઈના પોતાના એક્સચેન્જ દ્વારા વેચવામાં આવશે, જેની સ્થાપના 7 બેંકો અને કેટલાક ભાગીદારો સાથે કરવામાં આવી છે. મિત્સુઈ ટ્રેડિંગ હાઉસ સાથે જોડાયેલા રિટેલરો માટે ચૂકવણી સાધન તરીકે ઝિપેંગ કોઇનનો ઉપયોગ કરવાની પણ યોજના ધરાવે છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર છે બ્લોકચેન ટેકનોલોજી ગેમિંગ ઇન્ડસ્ટ્રીની ઇમેજ બદલી રહી છે. બ્લોકચેન ટેકનોલોજી વૈશ્વિક સ્તરે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન લાવી રહી છે. ગેમફાઈ આ નવા ડિસેન્ટ્રલાઇઝ્ડ ઇન્ડસ્ટ્રી ઇનોવેશનમાંથી એક છે. NFTs, DEFI અને મૂળભૂત બ્લોકચેન કોન્સેપ્ટ સાથે સમાવિષ્ટ ટ્રેડિશનલ ગેમ્સના કારણે ગેમિંગ કમ્યુનિટીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ગેમફાઈનું પ્લે ટુ અર્ન મોડેલ રમનારાઓને ગેમમાં ટાસ્ક અથવા મિશન પૂર્ણ કરીને પૈસામાંથી રિયલ રિવોર્ડ્સ મેળવવાની પણ તક આપે છે. બેસ્ટ ગેમ પરફોર્મન્સ અને સ્કેલેબિલિટી માટે તેને ફાસ્ટ બ્લોકચેન પર બાંધવાની જરૂર હોય છે. ગેમફાઈની દુનિયામાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે, જેની વૈશ્વિક ગેમિંગ માર્કેટ પર શક્તિશાળી અસર પણ થવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે 2026 સુધીમાં આ બજાર $314.40 બિલિયન સુધી પહોંચી જશે. એક સર્વે અનુસાર 4માંથી 3 ઓનલાઈન ગેમર્સ વર્ચ્યુઅલ એસેટ્સને એક એવી કરન્સી માટે એક્સચેન્જ કરવા માંગે છે, જેનો ઉપયોગ અનેક પ્લેટફોર્મ પર થઈ શકે છે. ખેલાડીઓ હવે અનેક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ડિજિટલ એસેટનો વેપાર અને એક્સચેન્જ કરી શકે છે. તો ક્રિપ્ટો કે સમજમાં આજે બસ આટલું જ. ફરી મળીશું ક્રિપ્ટોની કેટલીક ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન સાથે. ગુડ બાય. ज़ेप पे एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ.